નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાંજે સમાચાર .live। હવે જોઈએ અગત્યના સમાચાર। તે હજુ સુધી પૂરા નથી થયા અને તેના કામો પર આજે વિસ્તૃત ચર્ચા કરું છું। આ અંગે રજૂ થવાનું છે અને વડોદરા સાહેબ ખૂબ સ્વાગત કરું છું। સાથે અહીંયા ઉપસ્થિત વડોદરા સાહેબ પ્રસ્તુત કરવા માટે અમારા પ્રમુખભાઈ નેતૃત્વ મૂકવામાં આવે છે। ગેમ બનાવ્યા, એ સરકારે લઈ લીધા, મોટા મોટા ગેમોની વાત કરી રહ્યા છે, પણ એને સાચવવા માટે તમારી પાસે માણસો છે? મોટી મોટી મશીનરીઓ ખરીદે છે, એને ચલાવનાર કોણ છે? હમણાં ઈ રિક્ષાની વાત કરી છે, એના પહેલાં લીધી એ બી બેકાર ગઈ, એક ખૂણામાં પડેલી છે। સાયકલો લીધી એ ખૂણામાં પડી છે। સાયકલ ટ્રેક બનાવ્યું, એક દિવસ સાયકલ ચાલી નહીં ને 125 કરોડ રૂપિયાનો ખર્ચો થઈ ગયો। આ તમામ બાબતો નગરજનોને સ્પર્શતી તમામ બાબતોની અંદર આ ફેલ ગયા છે। સંઘાઈ બનાવવામાં ફેલ ગયા છે અને સ્માર્ટ સિટી બનાવવામાં જ ફેલ ગયા છે। માટે આ બજેટ અમે જાણીએ છીએ ત્યાં સુધી અવાસ્તવિક બજેટ છે, જે શહેરના નગરજનોને ફાયદાકારક નથી। એટલા માટે નગરજનોએ બી જાગવાની જરૂર છે, નગરજનોએ બી હિસાબ માંગવાની જરૂર છે। કોંગ્રેસ પાર્ટી તો દર વખતે દરખાસ્તો મૂકે, હિસાબ માંગે, પણ હિસાબ આપવા માટે કોઈ તૈયાર નથી। મેજોરિટી છે, તાકાત છે, એટલે પોલ એન્ડ વોટમાં પાસ કરાઈ જાય છે। પોલ એન્ડ મેજોરિટી હોવાથી પોલ એન્ડ વોટમાં પાસ કરવાથી શહેર સુધરવાનું નથી। જ્યાં સુધી તમે નક્કર પગલાં નહીં લો અને સાચો બજેટ તમે લોકો સમક્ષ નહીં મૂકો, ત્યાં સુધી આ શહેરમાં કોઈ પણ વસ્તુ સારી રીતે થવાની નથી, એવું સ્પષ્ટ મારું માનવું છે।